અંદાય ને મારા રામ રામ. તો હવારમાં બે મને દર્શન કરીને નીકળી ગયા આપણે ઓફિસ જવા અને પહોંચી ગયા આપણે ઢેઢાલ ચોકડે ને આપણી બસ પડે હતી તો બેહી ગયા બસમાં. ભાઈ આ બસ અહીંથી ઉપડે એટલે આખી ખાલી હોય, જગ્યાની કઈ માથા કૂટવા નહીં. તો જાવી ઉજાલા, ભાઈ ઉતરી ગયા ઉજાલા અને આવી ગયા આપણે બીજા MTS અને આવી ગઈ આપણી 501 નંબરની બસ. તો બેહી ગયા બસમાં અને ભાઈ ઉતરી ગયા આપણે સીધા ઇસ્કોને. ત્યાંથી આવી ગયા આપણે BRTS ને બેહી ગયા 151માં, એટલે કે ભાઈ AC વાળી લાલ બસમાં. અને ઉતરી ગયા આપણે ઝાંસીની રાણીએ ભાઈ પહોંચી ગયા સીધા ઓફિસે અને લિફ્ટ બોલાવીને પહોંચી ગયા સીધા ઉપર ને ભાઈ જાવી ઓફિસમાં કરી લેવી કામ ને મળવી પાછા સીધા હાંજે 17 વાગી ગયા હતા 6 ને હજુ ભાઈ અંધારું થયું નહીં, એટલે કે ભાઈ સાચી વહેલા. અને આજ ભાઈ ઘરે નથી જવાનું કંઈક બહાર, ક્યાં જવાનું તમને આગળ વિડીયોમાં કહું. તો બોલાવી લીધી ફટાફટ લિફ્ટ અને ભાઈ પહોંચી ગયા આપણે BRTS. જો આપણે આપણી ઓફિસ અને આપણી બસ આજ આવશે આમથી, એટલે કે ભાઈ જવાનું હોય આપણે આજ 151 નંબરની બસમાં. અને ભાઈ આવી ગઈ આપણી બસ. તો બેહી ગયા બસમાં ભાઈ ગળદી બહુ જાજી વિધી હતી. તો જાવી અહીંથી પહેલા તો ગાંધીગ્રામ સ્ટેશન હોય ભાઈ પહોંચી ગયા આપણે ગાંધીગ્રામ. અને ભાઈ અહીંથી બીજી બસ પકડવાની. અને જો આમ દેખાય ને લગભગ પતંગ હોટલ છે, પછી આપણને ખબર નહીં આ કઈ હોટલ છે, લગભગ પતંગ હોટલ છે, મને ખબર નથી. તો જરા કોમેન્ટ કરી નાખજો. ભાઈ આવી ગઈ આપણી 401 નંબરની બસ ને બેહી ગયા એમાં અને પહોંચી ગયા આપણે સીધા ઇન્કમ ટેક્સ. અને આવી ગયા આપણે ગર્ગ લાઇબ્રેરીમાં, કેમ કે ભાઈ આપણે કંઈક યુનિવર્સિટીના ચોપડે જવાના હતા આપણી બેન હાટું. અને ભાઈ અહીંયા તો ઓહો બધી યુનિવર્સિટીના ચોપડે તમને મળી જાય. તો આપણે આપણી સેમ 1 ના લઈ લીધા છે ને ભાઈ અહીંથી જાવી હોય ફટાફટ બસ પકડીને બાવળા. ભાઈ આવી ગઈ આપણી બસ, એટલે કે ભાઈ 64 નંબર. પછી તો ભાઈ કંઈક દિલ્હી દરવાજા પહોંચ્યા તો ત્યાં કંઈક નજારો હતો. પેલા તો મને લાગ્યું કે ભાઈ શેનું માર્કેટ કઈ ખબર પડતી નથી. આ હે કઈ કપડાનું માર્કેટ, શેનું માર્કેટ, ક્યારે ભરાય કઈ ખબર હે નહીં. અહીંયા તો જોવો તો ગાંડિયું ભરી ભરી, જાણે કપાઈની ગાંડિયું હોય એમ બધા કપડા ભરી ભરીને બેઠા છે. તો અત્યારે પતી ગયું હોય ને ભાઈ પહોંચી ગઈ આપણી બસ લાલ દરવાજે. અને ભાઈ અહીંયા બસ આપણી 35 નંબરની પડી જ હતી. તો બેહી ગયા બસમાં. ભાઈ બસમાં જગ્યાએ મળી ગઈ છે. તો જાવી અહીંથી બાવળા. તો ભાઈ પહોંચી ગયા આપણા બાવળા ને ભાઈ ઉતરી ગયા બસની નીચે. આ તો ભાઈ બહુ જાજી બધી બસોમાં રખડી લીધું ને વાગી ગયા 9:30. તો જાવી હવે ઘરે ને ભાઈ 2 દી રજા છે ને ભાઈ કાલનો પ્લાન ગામડે જવાનો. તો મળીએ પાછા કાલ નવા વ્લોગમાં.